મિત્રો આપણે તરણેશ્વર મહાદેવ આવ્યા છે થાન, જે આપણે વિઝિટ કરીએ છીએ અને મહાદેવજીના શિવજીના દર્શન કરીએ છીએ. એમ કહેવાય છે કે અહીંયા અર્જુને માછલીને જે આંખ વીંધી હતી એ જગ્યા છે. ચાલો તમને પણ દર્શન કરાવીએ. જય મહાદેવ. જે તરણેતરનો મેળો ભરાય છે ગુજરાતની અંદર, આપણે એમ કહેવાય છે કે તરણેતરનો મેળો પ્રખ્યાત છે. એ જગ્યા છે જ્યાં શિવજીની સ્થાપના કરવામાં આવી છે અને આ કુંડ છે. એમ કહેવાય છે કે વચ્ચે માછલીને રાખીને અર્જુને માછલીની આંખ તીરથી વીંધી હતી. આ શિવજીનું મંદિર છે તરણેશ્વર મહાદેવ, જે અહીંયાનું તરણેશ્વર મહાદેવ બ્રહ્મકુંડ અર્જુન મચ્છવેદ. તો ચાલો આપણે તરણેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. મહારાણા શ્રી કૃષ્ણસિંહ સ્થાપના લખતર. કૈલાસવાદ મંચ શ્રી સગનગીરી બાપુ અને રતનગીરી બાપુનું છે ફોટો, તો એમને દર્શન કર્યું. ઓમ નમઃ શિવાય. થોડા ભાઈ કઈ પાર્ટી જે અહીંયા તરણેશ્વર મહાદેવજીના જે પૂજારી છે, આપણે આના ઇતિહાસનો થોડીક આપણને માહિતી આપશે જે દાદા છે એ. થોડુંક તમે અહીંયા પૂજારી છો, તમારું નામ? પંકજગીરી ભરતગીરી ગોસ્વામી. તો ખાલી ટૂંકમાં જાણો જે આપણે મહાદેવજીનું જે અહીંયા ઇતિહાસ છે અને અર્જુનને જે અહીંયા કહેવાય છે આપણા ગુજરાતમાં પ્રખ્યાત તરણેશ્વર મહાદેવજીનો જે અહીંયા મેળો ભરાય છે અને અહીંયા શું ઇતિહાસ છે, થોડુંક 2 મિનિટની માહિતી આપો. આનો ઇતિહાસ એ છે કે દ્રૌપદીનો સ્વયંવર હતો. અર્જુને મચ્છર ત્યાં કર્યો હતા. તુલસી ક્યારો રહ્યો છે ને એ જગ્યાએ તુલસી ક્યારો સોંપી તો એ જગ્યાએ તુલસી ક્યારો દેખાય છે. અહીંયા દ્રૌપદીનો સ્વયંવર હતો. ઋષિ પાંચમનો મેળો ભરાય, ભાતીકાર મોટો પ્રખ્યાત ઋષિ પાંચમના ગંગાજી આવે, લોકો દૂર દૂરથી ગામડાવાળા આજુબાજુના બધા દર્શન કરવા માટે આવે, સ્નાન કરવા માટે ઋષિ પાંચમનો મેળો ભરાય, પ્રખ્યાત ગુજરાતમાં 1 નંબર. પછી ભગવાન વિષ્ણુ અહીંયા એક જ આઠકમોની પૂજા કરતા. એક જ આઠકમોની પૂજા કરીને પછી ભગવાન વિષ્ણુ જમતા. ભગવાન વિષ્ણુનો નિયમ હતો. એક દી વિષ્ણુ ભગવાનને અભિમાન આવી ગયો, પૃથ્વીમાં સંસારમાં મારા એક હજારને 7 જ કમર થયા, ત્યાં સુધી પૂજા પૂર્ણ થાય નહીં. ત્યારે ભગવાન વિષ્ણુ મૂંઝાણ આવે, શું કરું? ઉભો તો જેટલા વર્ષનું ફળ ભંગ થતું. તો ભગવાન વિષ્ણુ મૂંઝાણ આવે, શું કરું? પછી બધા ઋષિમુનિ ભેગા કર્યા. પછી કપિલ ઋષિ મુનિ કીધું તમારે જમણી આંખ ચડાવો, કમરની ગણાય. પછી જમણું નેત્ર કાઢીને શિવલિંગ માટે
શિવલિંગમાંથી ભોળાને પ્રસાદ દે ભગવાન વિષ્ણુને ચૂદન ચક્ર ભેટ આપ્યું ત્રીજી એક શ્રી કપારા ધારે નામ પડ્યું તી નેત્રેશ્વર મહાદેવ અહીંયાથી તમે 4 જામની જાત્રા કરો એટલે આવવું પડે નકર જાત્રા પૂરી થાય નહીં ઋષિ પાચમના ગંગાજી આવેલા બ્રહ્મકુંડ કહેવાય બ્રહ્મકુંડમાંથી ગંગાજી ઉત્પત્તિ થાય એટલે લોકો આજુબાજુના ગામના લોકો દૂર દૂરથી નાવા આવે શ્રી રામચંદ્ર ભગવાનનું વિના પિતાજી દશરથ રાજાનું વસ્તી કરીએ પિંડદાન અહીં હતું રામના ભાઈએ ભરત રાજાએ કર્યું આનો મહિમા છે મોટું દશરથ રાજાના જે રામના પિતા હતા એનું પિંડદાન પણ આ સ્થળે થયેલું છે. તો ચાલો હું તમને એ કુંડ પણ બતાવું અને જ્યાં સ્વયંવર રસાણો છો એ સ્થળ અત્યારે તુલસી ક્યારો થયો છે તો એ પણ હું તમને બતાવું છું. જે આ કુંડ છે જ્યાં દશરથ રાજાનું પિંડદાન દેવામાં આવ્યું હતું ભગવાન રામે આપ્યું હતું એટલે ભગવાન રામ પણ અહીંયા આવી ગયા છે એવો ઇતિહાસ બતાવે છે. હા, ભરત રાજાએ અહીંયા પિંડદાન આપ્યું હતું. જ્યાં સ્વયંવર રસાણો છો એ સ્થળે અત્યારે અહીંયા તુલસી ક્યારો વાવી દેવામાં આવ્યો છે. જે આ તુલસી ક્યારો છે ત્યાં જ દ્રૌપદીનું સ્વયંવર રસાવવામાં આવ્યો હતો. જ્યાં ભરત રાજાએ પિંડદાન કરવામાં આવ્યું હતું દશરથ રાજાનું એ આ સ્થળ છે. જય તેનેશ્વર મહાદેવ.